हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, जय स्वामीनारायण। આની આગળના વિડીયો લેક્ચરમાં આપણે આ એક ટોપિક ભણેલા છીએ, ચેન્જ ધ પર્સન, જેમાં તમને કર્તા, કર્મ, સંબંધક વિશેષણ, સંબંધક સર્વનામ અને ભારવાચક સર્વનામ આ કયા સર્વનામોનો ઉપયોગ થાય એ આગળ સમજાવેલું છે અને એના આધારે આપણે ચેન્જ ધ પર્સનના પેરેગ્રાફની પણ પ્રેક્ટિસ કરેલી છે મિત્રો. બરાબર. હવે આજથી નવું એક ટોપિક શરૂ કરવાનો છે. બરાબર. ટેન્સ શીખવાના છે તમારે. ટેન્સનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજવાનો છે. ટોપિકનું હેડિંગ આપવાનું છે તમારે ઉપર નવા પેજ પર આપવાનું છે. ખાસ ધ્યાન આપજો. નવા પેજ ઉપર તમારે ટેન્સનું હેડિંગ આપવાનું છે, ચેન્જ ધ ટેન્સ. બરાબર. પછી નીચેથી પહેલો ટેન્સ લખવાનો છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાનકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાનકાળ. પહેલાં એની વ્યાખ્યા સમજાવી છે કે સાદા વર્તમાનકાળનો ઉપયોગ. હમણાં આપણે આમાં ચેન્જ ધ ટેન્સના એક તો પેરેગ્રાફ શીખીશું, થોડા પ્રેક્ટિસ કરીશું. પહેલાં બધા ટેન્સ ભણાવી દઉં, જેથી કરીને તમને ટેન્સનો ઉપયોગ અલગ અલગ ગ્રામરમાં કરવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કયા ટેન્સનો ક્યારે ઉપયોગ કરવાનો. બરાબર. એની વ્યાખ્યાઓને ધ્યાનથી સમજશો તો તમને ટેન્સનો ઉપયોગ ક્યારે, કયા ટેન્સનો ઉપયોગ થાય વાતચીતમાં એ પણ આઈડિયા આવશે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જે દરરોજ થતી ક્રિયાઓ છે અથવા વારંવાર થતી ક્રિયા, ચોક્કસ સમયના અંતરે થતી ક્રિયા, ટેવ કે આદત સ્વરૂપે થતી ક્રિયા, કોઈ કહેવત હોય, સનાતન સત્ય જેવી ક્રિયાઓ હોય, તો આવી ક્રિયાઓને દર્શાવવા સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. એકવાર પાછી વ્યાખ્યા સમજાવું છું. જે ક્રિયાઓ દરરોજ થતી હોય અથવા જે વારંવાર થાય છે કે પછી ચોક્કસ સમયના અંતરે થતી ક્રિયા હોય, તો એવી ક્રિયાઓને, અથવા કોઈ ટેવ સ્વરૂપે થતી ક્રિયા હોય કે આદત સ્વરૂપે થતી ક્રિયા હોય, એવી ક્રિયાઓને અથવા સનાતન ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. બરાબર. આ એની વ્યાખ્યા થઈ. હવે આગળ એના ટેન્સને કેમ ઓળખવો, કેવી રીતે ઓળખવો, તો એની હિન્ટ્સ લખેલી છે, ધ્યાનથી જોજો. જો તમારા વાક્યમાં તમને એવરીડે, ડેલી, ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, ઓફન, યુઝવલી, રેગ્યુલરલી, જનરલી, એવરીવાળા શબ્દો એટલે કે એવરી મંથ, એવરી યર, એવરી વીક, એવરી લેક્ચર, એવરી સન્ડે, આવા શબ્દો આપેલા હોય તો એ વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે, એવું તમારે ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર. તો આ એની હિન્ટ ઓળખવા માટેની પદ્ધતિ થઈ. હવે જો વિધાન વાક્ય પૂછાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું, કોઈ પણ વિધાન વાક્ય બનાવવું હોય તો એમાં સૌથી પહેલાં વાક્યનો કર્તા મૂકવાનો, ત્યાર પછી કર્તા પ્રમાણે મૂળ ક્રિયાપદ અથવા એસકેઈએસ વાળું ક્રિયાપદ આવે, પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો. બરાબર. ઉદાહરણ તરીકે તમને એવું કહીશું હોય, આઈ પ્લેડ ક્રિકેટ, તો એની જગ્યાએ સાદા વર્તમાનકાળના ફેરવવાનું આવે તો આઈ પ્લેઝ ક્રિકેટ, આઈ પ્લે ક્રિકેટ થઈ જશે. બરાબર. આઈ પ્લે ક્રિકેટ, આવું વાક્ય બનશે તમારે ચેન્જ ધ ટેન્સ માટે. હમણાં ફક્ત આપણે ટેન્સ સમજવાના છે, પછી ચેન્જ ધ ટેન્સના પેરેગ્રાફ કેવી રીતે આવશે હું સમજાવી દઈશ, ટેન્સ ખબર પડશે એટલે. તો સાદા વર્તમાનકાળનું વિધાન વાક્ય હોય તો પહેલાં એક કર્તા આવશે, ત્યાર પછી કર્તા પ્રમાણે મૂળ ક્રિયાપદ અથવા એસકેઈએસ વાળું ક્રિયાપદ, પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો. બરાબર. જો નકાર વાક્ય હશે કે પ્રશ્નાર્થ વાક્ય હશે તો એ કેવી રીતે બનાવેલું હશે એને સમજીએ. જો એ નકાર વાક્ય હશે, નેગેટિવ સ્ટેટમેન્ટ, તો વાક્યમાં પહેલો કર્તા, ત્યાર પછી વાક્યના કર્તા પ્રમાણે ડુ કે ડઝ, ત્યાર પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. જો તમારો કર્તા ત્રીજા પુરુષ એક વચનનો હોય તો એમાં ડઝ આવશે, પછી નોટ, અને જો આઈ અથવા બહુવચનના કરતા હશે તો ડુ મૂકવાનું કરતા પછી અને ત્યાર પછી નોટ. હવે વાક્યમાં ડુ કે ડઝ મૂકો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એમ પ્રશ્નાર્થ વાક્ય પૂછાય તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ કર્તા પ્રમાણે ડુ કે ડઝ, ત્યાર પછી વાક્યનો કર્તા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. તો આ થઈ ગયું મિત્રો તમારું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમારે ધ્યાનથી આ બધી વસ્તુ નોટબુકમાં લખવાની છે. ફેર નોટબુક ગ્રામરની જે હોય એમાં વ્યવસ્થિત લખવાનું છે. દરેક વાક્ય રચનાઓ વ્યવસ્થિત લખી દેવાની છે કે જ્યારે આનો ઉપયોગ કરવાનો થાય તો આપણને આવડવી જોઈએ. તો તમને 3 વાક્ય રચના શીખવાડી, વિધાન વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના. બરાબર. ચલો હવે આ જ રીતે તમને એક બીજો ટેન્સ પૂછાય, એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ.
સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે મિત્રો કયો કાળ? તો એ છે સાદો ભૂતકાળ. હવે વ્યાખ્યા શું કહે છે? વ્યાખ્યા એવું કહે છે ભૂતકાળની કે જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ, મતલબ હવે આગળ એને કંઈ થવા નથી, જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, આજે સવારે બનેલી ઘટના ભૂતકાળ હોય, ગઈકાલે બનેલી ઘટના ભૂતકાળ હોય, અથવા કોઈ પણ વીતી ગયેલી ક્રિયા, ભૂતકાળની ઘટના અથવા વીતી ગયેલી ક્રિયા, તો આવી ક્રિયાઓને દર્શાવવા સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. બે પ્રકારની ક્રિયા જે ભૂતકાળમાં થઈ ગઈ અથવા વીતી ગઈ છે એવી ક્રિયાઓને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો એની હિન્ટ સમજીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સને ઓળખવું કેવી રીતે? તો તમારા વાક્યની અંદર યસ્ટરડે શબ્દ આપેલો હોય, લાસ્ટ મંથ, લાસ્ટ વીક, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ લેક્ચર, આવા લાસ્ટવાળા શબ્દો હોય, ભૂતકાળમાં વીતેલા વર્ષો આપેલા હોય, વાક્યની શરૂઆતમાં વન્સ અથવા વન્સ અપોન અ ટાઈમ કે વન્સ અપોન લખેલું હોય, એગો કે બિફોર સંયોજક આવે, ઇન ધ પાસ્ટ લખેલું હોય, ઇન એન્શિયન્ટ ટાઈમ લખેલું હોય કે પ્રીવિયસ લખેલું હોય, અથવા કિંગ કે ક્વીન લખેલું હોય, એટલે કોઈ રાજા મહારાજા વિશેની વાત હોય, કે કોઈ ઐતિહાસિક પાત્ર હોય, તો આ વગેરેને આમાંથી કંઈ પણ શબ્દ મળે તો આ બધાને દર્શાવવા માટે કયા ટેન્સનો ઉપયોગ થાય છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. યસ્ટરડે હોય, લાસ્ટવાળા શબ્દો હોય, ઇન ધ પાસ્ટ હોય, બરાબર, પ્રીવિયસ હોય, ઇન એન્શિયન્ટ ટાઈમ્સ હોય, ઐતિહાસિક પાત્રનું નામ હોય, વન્સ, વન્સ અપોન, એઝ સુન એઝ એક સંયોજક આવે તો એની સાથે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ, વેન સંયોજકનો ઉપયોગ થાય તો એની સાથે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ થઈ ગઈ સિમ્પલ પાસ્ટ ટેન્સને ઓળખવાની રીત અને એની વ્યાખ્યા. બરાબર. હવે જો એ વિધાન વાક્ય હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સનું વિધાન વાક્ય પૂછાય, મેં તમને આગળ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાવ્યું છે મિત્રો, તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વિધાન વાક્ય જે ટુ બીના રૂપો પૂછાય છે એ છે એમ, ઇઝ, આર, અને એ જ રીતે ભૂતકાળના ટુ બીના રૂપો કયા થાય? વોઝ અને વર, વોઝ ને વેર, એમ. બરાબર. તો હવે પહેલાં એનું વિધાન વાક્ય જોઈએ આપણે, કેવું હશે વિધાન વાક્ય. તો વિધાન વાક્યમાં પહેલો શું આવે? વાક્યનો કર્તા, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પછી મિત્રો કર્મ આવે અને ત્યાર પછી અન્ય શબ્દો. અને આ જ પ્રમાણે જો નકાર વાક્ય હશે તો નકાર વાક્યમાં પહેલા વાક્યનો કર્તા, ત્યાર પછી ભૂતકાળ દર્શાવવા માટે ડીડ. હવે ધારો કે ટેન્સ બદલવાનું પૂછાય તો તમારે ડુ કે ડઝ આપેલું હોય એની જગ્યાએ શું કરી દેવાનું? ડીડ કરી દેવાનું. આટલો ફેરફાર કરવાનો છે ફક્ત. પછી નોટ આવશે, નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને બાકીના શબ્દો, અન્ય શબ્દો. તો આ નકાર વાક્ય થઈ ગયું. ભૂતકાળના નકાર વાક્યમાં ફેરવવા માટે શું મૂકવામાં આવે છે? ક્રિયાપદનું તો ડીડ વાપરવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું. બરાબર. આ જ પ્રમાણે મિત્રો પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો પ્રશ્નાર્થ વાક્ય હોય ભૂતકાળનું, તેની શરૂઆતમાં પહેલાં કોણ આવશે? ડીડ. ડીડ પછી વાક્યનો કર્તા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. તો આ થઈ ગયું તમારો સિમ્પલ પાસ્ટ ટેન્સ. બરાબર. વીતેલી ક્રિયા કે ભૂતકાળની ક્રિયાને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. કયો કાળ મિત્રો? સાદો ભવિષ્યકાળ. તો હવે જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે, જે ક્રિયા હજી થઈ નથી, થશે ભવિષ્યમાં, તો એવી ભવિષ્યમાં થનારી ક્રિયાઓને દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો એને ઓળખવાની પદ્ધતિ કઈ છે? એની હિન્ટ્સ શું છે? તો વાક્યની અંદર ટુમોરો શબ્દ આપેલો હોય, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર આવા શબ્દો આપેલા હોય, ઇન ફ્યુચર આપેલું હોય, કોઈ ભવિષ્યનું વર્ષ, જેમ હમણાં 2021 ચાલે છે તો એની જગ્યાએ 2022, 2025 આપ્યું હોય તો ભવિષ્યનું વર્ષ છે. વાક્યમાં ટુ બી ગોઈંગ ટુનો ઉપયોગ થયો હોય, વાક્યની અંદર ટુ બી ગોઈંગ ટુ પછી એક ક્રિયાપદ હોય, ઇફ કે અનલેસ સાથે આવતું ઉપવાક્ય હોય, તો આટલા પ્રકારના વાક્યોને સિમ્પલ ફ્યુચર ટેન્સ વડે દર્શાવવામાં આવે છે. આ શબ્દો વડે સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓળખાય. બરાબર. તો એકવાર પાછો સમજાવું છું. જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવી ક્રિયાને દર્શાવવા સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય. વાક્યમાં ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, ઇન ફ્યુચર, બરાબર, ઇન 2025 આવું કંઈક લખ્યું હોય તો એ વાક્યો તમારું સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે એ શબ્દો. હવે ધારો કે વિધાન વાક્ય હોય તો સાદા ભવિષ્યકાળનું વિધાન વાક્ય કેવું આવે? વિધાન વાક્ય એટલે વાક્યની શરૂઆતમાં કર્તા આવે, પછી કર્તા પ્રમાણે વિલ કે શેલ, મોટાભાગે તમે વિલ મૂકી દેશો તો પણ ચાલશે, શેલ મૂકવાની એટલી ખાસ જરૂરિયાત નથી. ત્યાર પછી મૂળ ક્રિયાપદ V1 એટલે, પછી કર્મ અને અન્ય શબ્દો.
હવે ધારો કે ભૂતકાળનું વાક્ય હોય ને એને તમારે ટેન્સ ફેરવવાનું આવે, વિધાન વાક્યમાં ફેરવવાનું આવે, તો એમાં શું કરવાનું? કર્તા પ્રમાણે વિલ મૂકવાનું કે શેલ મૂકવાનું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ઉદાહરણ તરીકે એવું લખેલું છે, હી લોકડ ધ ડોર. હી લોકડ ધ ડોર. તો એને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો આવશે હી વિલ લોક. લોકડ જે ભૂતકાળ હતું એની જગ્યાએ થઈ ગયું વિલ લોક. વિલ અને મૂળ ક્રિયાપદ. ધ ડોર એ અન્ય શબ્દો થઈ ગયા. બરાબર. આ જ પ્રમાણે નકાર વાક્ય હોય ફ્રેન્ડ્સ, તો નકાર વાક્યની અંદર પહેલા વાક્યનો કર્તા આવે, પછી વિલ કે શેલ. હવે વિલ કે શેલની જગ્યાએ તમે માત્ર વિલ લખશો તો પણ ચાલશે. ત્યાર પછી નોટ, નોટ પછી મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. બરાબર. તો આ થઈ ગયું નકાર વાક્ય. આ જ પ્રમાણે જો પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો વાક્યમાં પહેલા શરૂઆતમાં વિલ આવશે, પછી વાક્યનો કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, પાછળ ક્વેશ્ચન માર્ક. એટલે વાક્ય તમારું કેવું બની ગયું? પ્રશ્નાર્થ વાક્ય. હવે ધારો કે ડુ કે ડસ કે ડીડ આપેલું હોય, ડુ ડસ કે ડીડ આપેલું હોય અને એ વાક્યને તમારે ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો ડુ ડસ કે ડીડની જગ્યાએ શું મૂકી દેવાનું? વિલ મૂકી દેવાનું છે. બરાબર. અને ક્રિયાપદનું મૂળ રૂપ તો વાક્યમાં આપેલું જ હશે. એટલે આ થઈ ગયું ભવિષ્યકાળનું પ્રશ્નાર્થ વાક્ય. મિત્રો સમજાય છે તમને? હું ફક્ત આપણે હમણાં શું કરી રહ્યા છે? ટેન્સની ઓળખ સમજી રહ્યા છે, ટેન્સ કેવી રીતે ઓળખાય એ જોઈ રહ્યા છે અને એની 3 પ્રકારની વાક્ય રચનાઓ સમજીએ છીએ. બરાબર. ચાલો, આ જ પ્રમાણે એક બીજો ટેન્સ છે, નવો ટેન્સ છે. હવે આ પણ એક સિમ્પલ ટેન્સ જ છે જેનો ટુ બીના રૂપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે એવા શબ્દો એ છે મોડેલ ઓક્ઝિલરીઝ. મોડેલ ઓક્ઝિલરીઝ ક્યારે ઉપયોગ થાય? તો કે વાક્યમાં ક્રિયાનો જે કર્તા છે, ક્રિયાનો જે કરનાર છે એનો જુદો જુદો ભાવ દર્શાવવા મોડેલ ઓક્ઝિલરીઝના શબ્દોનો ઉપયોગ થાય છે. વાક્યમાં ક્રિયાનો કે કર્તાનો જુદો જુદો ભાવ દર્શાવવા માટે મોડેલ ઓક્ઝિલરીઝના રૂપનો ઉપયોગ થાય છે. તો એની હિન્ટ આપેલી છે કે ભાઈ મોડેલ ઓક્ઝિલરીઝને કેમ ઓળખવું, કેવી રીતે ઓળખવું? તો સૌથી પહેલાં તો વાક્યમાં કેન, મે, શુડ, વુડ, કુડ, માઇટ, ઓટ ટુ, મસ્ટ આવા શબ્દો આપેલા હોય તો એ મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ કહેવાય. બીજું ધ્યાન શું રાખવાનું? તો કે મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ એનો સહાયકારી ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. કયા સ્વરૂપમાં ઉપયોગ થાય છે? તો એ છે સહાયકારી ક્રિયાપદના રૂપમાં એનો ઉપયોગ થાય છે, એટલે કે ટુ બીનું રૂપ કહેવાય. અને મોડેલ ઓક્ઝિલરીના રૂપ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આ એક ખાસ ધ્યાન રાખવાનું. તો હવે ધારો કે વિધાન વાક્ય હોય તો વિધાન વાક્યમાં પહેલાં કર્તા, ત્યાર પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, એમએનું રૂપ એટલે મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ એટલે કેન, મે, શુડ, વુડ અહીંયા કંઈક આવશે. ત્યાર પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ અને ત્યાર પછી અન્ય શબ્દો. આ થઈ ગયું તમારું વિધાન વાક્ય. આ જ પ્રમાણે ધારો કે નકાર વાક્ય હોય તો કર્તા પછી મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, પછી નોટ, ત્યાર પછી મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. હવે આમાં ફેરફાર ધારો કે ફકરામાં પૂછાય તો શું ફેરવાનું? તો કેનનું કુડ કરવાનું આવે અથવા કુડનું કેન કરવાનું આવે, આવું જ પૂછાય. બરાબર. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલાં મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ પસંદ કરે, મોડેલ ઓક્ઝિલરીઝ રૂપ આવે, ત્યાર પછી વાક્યનો કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. મોડેલ ઓક્ઝિલરીઝનું રૂપ, વાક્યનો કર્તા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક. તો આટલું આપેલું હોય તો એને કયો ટેન્સ કહીશું આપણે મિત્રો? તો એ છે મોડેલ ઓક્ઝિલરીઝનો ટેન્સ. બરાબર. તો આ 4 સિમ્પલ ટેન્સીસ ભણી ગયા. ઓકે. હવે આગળ તમને આપેલું છે 5મો ટેન્સ જોઈએ છે આપણે. હવે 5મો ટેન્સ કયો છે? તો કે એનું નામ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. 5મા ટેન્સનું નામ શું છે મિત્રો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કયો કાળ? ચાલુ વર્તમાન કાળ. બરાબર. તમને એમ પૂછવામાં ચાલુ વર્તમાન કાળની દીકરાઓ વ્યાખ્યા શું? એટલે તમને બહુ સ્પીડમાં બોલતા આવડે, સર જે ક્રિયા હમણાં વર્તમાન સમયમાં ચાલતી હોય ને એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. બરાબર. તો હવે થોડીક વિસ્તૃત વ્યાખ્યા જોઈએ કે જે ક્રિયા વર્તમાન સમયમાં બોલતી વખતે, સાંભળતી વખતે અથવા આંખો સમક્ષ ચાલતી હોય, જે ક્રિયા હમણાં વર્તમાન સમયમાં એટલે હાલમાં બોલતી વખતે, સાંભળતી વખતે અથવા આંખો સમક્ષ જે ક્રિયા ચાલુ છે એવી ક્રિયાઓને ચાલુ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. હવે એને કેવી રીતે ઓળખશું આપણે એ જોઈએ, એની હિન્ટ જોઈ લઈએ અને ત્યાર પછી એની વાક્ય રચનાઓ જોઈશું. તો પહેલાં હિન્ટમાં શું આપેલું છે? તો કે ચાલુ વર્તમાન કાળને ઓળખવા માટે વાક્યની શરૂઆતમાં લુક, સી, હિયર, વોચ, લિસન, રન આવા ક્રિયાપદો વાક્યની શરૂઆતમાં હોય. બરાબર. અને ત્યાર પછી શું આપવામાં આવે?
પછી અલ્પ વિરામ આપવામાં આવે, કોમા હોવું જોઈએ, અથવા વાક્યના અંતે નામ આપેલું હોય તો આમાંથી કંઈક હિન્ટ મળે, બરાબર. તો એ કયો કાળ દર્શાવે છે? ચાલુ વર્તમાન કાળ. અથવા એટ ધીસ મુમેન્ટ કે એટ પ્રેઝન્ટ જેવા શબ્દોનો પણ અંદર ઉપયોગ થાય છે. તો આમાંથી કોઈ પણ શબ્દ મળે તો કમ્પલસરી મિત્રો તમારા ટેન્સનું નામ હશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્યમાં ફેરવવું હોય તો એ વાક્ય કેવું હશે? તો સૌથી પહેલાં વાક્યનો કર્તા આવે, પછી ચાલુ ક્રિયા દર્શાવવા માટે, વર્તમાન કાળની ચાલુ ક્રિયા દર્શાવવા માટે તમારે ટુ બીના રૂપ મૂકવાના છે એમ, ઇઝ કે આર. ત્રણમાંથી કોઈ પણ એક મૂકીશું કર્તા પ્રમાણે. પછી આઈએનજી વાળું ક્રિયાપદ, વી આઈએનજી એટલે આઈએનજી વાળું ક્રિયાપદ. ત્યાર પછી કર્મ અને પછી અન્ય શબ્દો. આ થઈ ગયું તમારું વિધાન વાક્ય. આ જ પ્રમાણે નકાર વાક્ય આપેલું છે. તો નકાર વાક્યમાં પહેલા વાક્યનો કર્તા, પછી એમ, ઇઝ કે આર, ત્યાર પછી નોટ, નોટ પછી આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, બરાબર. તો મોટાભાગે શું તમને પૂછાશે ટેન્સમાં? તો કે ચાલુ ભૂતકાળની જગ્યાએ ચાલુ વર્તમાન કાળ કરવાનું પૂછાશે. તો પહેલાં ચાલુ ભૂતકાળ તમે શીખશો. ધારો કે વોઝ પ્લેઇંગ આપ્યું હોય તો એની જગ્યાએ આપણે કરવાનું એમ ઇઝ આર પ્લસ પ્લેઇંગ, એટલે ઇઝ પ્લેઇંગ, એમ પ્લેઇંગ, આર પ્લેઇંગ, એવો ફેરફાર કરવાનો. નકાર વાક્ય હોય તો વચ્ચે નોટ મૂકી દેવાનું છે. આ જ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય હોય તો પહેલાં વાક્યની શરૂઆતમાં એમ, ઇઝ કે આર, પછી વાક્યનો કર્તા, ત્યાર પછી આઈએનજી વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો, ત્યાર પછી તમારો પ્રશ્નાર્થ ચિહ્ન. ખ્યાલ આવી ગયો? તો જો આવી વાક્ય રચના દેખાય અથવા આવી વાક્ય રચના તમારે બનાવવી પડે તો એ કયો ટેન્સ હોય મિત્રો? તો એ છે ચાલુ વર્તમાન કાળ. કયો ટેન્સ છે મિત્રો? ચાલુ વર્તમાન કાળ. ઓકે ફ્રેન્ડ્સ, તો બાકીના જે ટેન્સ વધ્યા છે એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવી દઈશ. એટલે તમારો આ ચેન્જ ધ ટેન્સનો એક ટોપિક 10 ટેન્સ તમારા પૂરા થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ.